અરે રાહુલ, તું તો કોલેજ પછી આજ ઘણા દિવસે મળ્યો. તું પણ. હા બોલ માઇકલ, શું વાત છે? હા ના ના ના, અત્યારે હું કરણના ઘરે બેઠો છું. હા ચોક્કસ, હા કરણને પણ લેતો આવીશ. ઓકે બાય. શું માઇકલનો ફોન હતો? હા યાર, માઇકલ આજે રાત્રે પાર્ટી આપે છે અને તને પણ સાથે લઈ આવવાનું કહે છે. પણ આજે રાત્રે તો મારે યુવા સભા છે અને પપ્પાને ખબર પડશે કે હું આજે યુવા સભામાં નહોતો ગયો તો મારું તો આવી જ બનશે. પણ તારા પપ્પાને તો મેં કોઈ દિવસ ક્યાંય સત્સંગમાં જતા જોયા નથી, પણ તને કેમ પરાણે મોકલે છે? રાહુલ, વાત એમ છે ને કે તું પેલા તેજસને તો ઓળખે છે ને? હા હા, પેલો ભગત ને. હા, એ તેજસ. પણ એ તેજસ સાથે તારે શું લેવા દેવા? તેજસના પપ્પા અને મારા પપ્પા જૂના મિત્ર છે, એટલે તેજસ મને યુવા સભામાં બોલાવવા આવે એટલે ક્યારેક ક્યારેક જઈએ. પપ્પાને સારું લાગે. અરે યાર, તું આજે રાત્રે માઇકલના ઘરે પાર્ટીમાં તો આવ. એના મમ્મી પપ્પા કાશ્મીર ટૂરમાં ગયા છે એટલે મજા જ મજા. તું આવતો ખરો. પણ શું પણ કરે છે? તને મિત્ર બનાવતા જ ક્યાં આવડે છે? આ તેજસ જેવા ભગતડા થોડા મિત્ર બનાવાય. હવે એને શું ખબર પડે જિંદગીમાં મજા શું છે? તું માઇકલના ઘરે આવ ને એટલે તને બધું જ શીખવાડી દઈશ યાર. રાહુલ, હવે તો પપ્પા કહે છે કે તારો MBA નો કોર્સ પૂરો થઈ ગયો છે, એટલે હવે તો આપણી પોતાની જ ફેક્ટરી પર લાગી જા. અરે યાર, એ બધું કરવા માટે આખી જિંદગી પડી છે. અત્યારે તો બીજા વિચાર મૂકી રાત્રે પાર્ટીમાં આવી જા. બસ ઓકે, હું જાઉં છું. હાશ. પપ્પા, તમે અમદાવાદથી આવી ગયા? હા બેટા, માંડ માંડ કામ પત્યું. હવે તો બેટા તું જ બધું સંભાળી લે તો મારે એટલી દોડાદોડી ઓછી. પપ્પા, તમે જરા પણ ચિંતા કરતા નહીં. હું આપણી કંપની સંભાળી લઈશ ને એટલે તમે ટેન્શન ફ્રી થઈ જશો. જય સ્વામિનારાયણ રામ અંકલ. જય સ્વામિનારાયણ કરણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અરે તેજસ બેટા, શું કરે છે તારા પપ્પા? આજકાલ દેખાતા કેમ નથી? રામ અંકલ, એટલે જ તો હું આવ્યો છું. આપણા શહેરમાં સંતો આવ્યા છે એટલે પપ્પા સંતોના ઉતારે સંતોની સેવામાં છે. પણ અંકલ, તમે હમણાં સભામાં કેમ આવતા નથી? અરે બેટા, કામ એટલું બધું વધી ગયું છે ને એટલે સભામાં આવવાતું જ નથી. જો ને તારા પપ્પાએ મને કહીને થાકી ગયા, પણ મારે ટાઈમ નીકળતો જ નથી. અંકલ, હું આ કરણને કહીને થાકી ગયો છું કે તું યુવા સભામાં આવ, યુવા શિબિરમાં આવ. પણ બહુ માથાકૂટ કરું ને ત્યારે ક્યારેક ક્યારેક યુવા સભામાં આવે. નિયમિત નથી આવતો. નિયમિત આવતો હોય ને તો એને સારા સારા યુવાનોનો સંપર્ક થાય અને એનું જીવન બદલાઈ જાય. કેમ કરણ, તું નિયમિત યુવા સભામાં નથી જતો? જાઉં જ છું ને પપ્પા, ક્યારેક ભૂલી જાઉં ત્યારે ના જાઉં. તારો ભૂલકનો સ્વભાવ છે ને એટલે જ હું તને આજ ખાસ યાદ કરાવવા આવ્યો છું કે આજે યુવા સભા છે અને એમાં ખાસ કરીને આજ તો પૂજ્ય સંતો પધાર્યા છે, તેનો લાભ મળવાનો છે. તું આવીશ તો તને બહુ મોટો લાભ થશે. હા હા, આવીશ ને, ચોક્કસ. જોજે હા, ભૂલતો નહીં. આ મારે ઉતાવળ છે એટલે જાઉં છું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ચાલ બેટા, હું જરા ફ્રેશ થતો આવું.
હા આવવાનું જ હોય ને. માઇકલ પાર્ટી આપતો હોય તો આવવું જ પડે ને યાર. ના ના, હમણાં જ તેજસ આવીને ગયો. હા હા, એ ભગત જ. પણ મેં એને પટાવી દીધો કે હું આવું છું. અરે ના યાર, હું ત્યાં જ આવું છું. ચાલ, ઓકે, બાય. અરે યાર, હું તારી જ રાહ જોતો હતો. શું વાત કરે છે? આજે કઈ લોટરી લાગી કે શું? અરે લોટરી જ સમજ દોસ્ત. આજ તો કમાલ થઈ ગઈ. આજે મેં પણ એક ફ્રેન્ડ બનાવી જ લીધી. શું વાત કરે છે કરણ? હા, સાચી વાત કરું છું. અરે યાર, તું તો છુપો રુસ્તમ નીકળ. શિક્ષણ મારી દીધી. વી આર જસ્ટ ફ્રેન્ડ નાઉ. હવે આજે તારે પાર્ટી આપવી પડશે હો. આપીશ ને, મેં ક્યાં ના પાડી. હમણાં જ પાર્ટી આપે છે? અરે તેજસ, તું? તેજસ, આ કરણે એક ગર્લફ્રેન્ડ બનાવી છે અને આજે હોટલ તાજમાં મળવાના છે. અમે તો પરાણે જવાના છે. અરે તારે આવવું હોય તો તું આવી જા. પહેલી વાત તો એ કે હું હોટલમાં કોઈ દિવસ જમતો જ નથી અને મને આ પાર્ટીમાં કઈ રસ નથી. અરે આ તો મેં આની આગળ ક્યાં માંડી. હું તો ભૂલી જ ગયો હતો કે આ પેસેન્જર આપણી બસ તો નથી. તેનું છેલ્લું સ્ટેશન તો માત્ર અને માત્ર શૂન્ય જ છે. આ તો તું યુવા સભામાં આવે છે ને અને સત્સંગીનો દીકરો છે એટલે હું તને વારે વારે ચેતવું છું. બાકી તને તારા ભવિષ્યની ચિંતા ના હોય તો મને કઈ વાંધો નથી. પાર્ટી તો અત્યારે કોમન છે. મારું માન તો તું પણ તારી યુવાનીને આમ બરબાદ ન કર. હા તેજસ, ચલ આજ તું પણ આવી જા. હવે ક્યારેક ક્યારેક હોટલમાં ખવાય એમાં કઈ વાંધો નહીં. આપણે ક્યાં રોજ ખાવું છે? અને પછી જો તું જિંદગીની મજા. આનંદ ને આનંદ. મારે તો અત્યારે આનંદ જ છે. કેમ કે ખરો આનંદ એ જ આપી શકે જેની પાસે ખરેખર શાશ્વત આનંદ હોય, અને તે છે મને મળેલા સ્વામિનારાયણ ભગવાન તથા મારા પૂજ્ય ગુરુજી. વળી મારો ઠરાવ છે કે કોઈ પણ પ્રલોભનના મોહમાં આવી શ્રી હરિ તથા સંતોને જે નથી જ ગમતું તે નહીં જ કરું. અને આજે જ
કથામાં મારા ગુરુજીએ સંઘ વિશે સમજાવ્યું હતું કે જે આપણને ભગવાન તથા સંતોથી દૂર કરે તેવાના સંઘમાં ક્યારેય ન રહેવું. સત્સંગ માટે તો આખી જિંદગી પડી છે. તું કાલે યુવા સભામાં કેમ ક્યાંય દેખાણો જ નહીં? અરે મારે આવવું જ હતું, પણ અચાનક મને માથું એટલું બધું દુખવા માંડ્યું એટલે મેં થોડી વાર આરામ કર્યો ને મને ઊંઘ આવી ગઈ. સાચું કરણ, ખરેખર મને લાગે છે કે તું ઊંઘી જ ગયો હશે. કેમ કે જો તું જાગતો હોત ને તો જરૂર યુવા સભામાં આવ્યો હોત. પણ દુઃખની વાત તો એ છે કે હજુ પણ તું ઊંઘમાં જ છે. એટલે તને એ ક્યાંથી ખબર પડે કે પૂજ્ય ગુરુજી અને આ સંતો આપણું કેવું ઘડતર કરવા માંગે છે? પણ કરણ, મને એવું લાગે છે કે તું કંઈક ખોટું કરી રહ્યો છે. તને તો આ આખું જગત જ ખોટું લાગે છે. એટલે શું એ ખોટું થઈ ગયું? અરે ભગતપણામાંથી બહાર નીકળી જગતમાં આવો તો ખબર પડે કે આ દુનિયા કેટલી રોમેન્ટિક છે. મારું માન તો તું પણ અમારી સાથે આવ. હા તેજસ, તું પણ જો બહાર નીકળી સોશિયલાઇઝ કરે ને તો તને કોઈ મિત્ર મળી જ જશે. અને જો એકબીજાના મનમેળ થઈ જાય તો લગ્ન કરી લેવાના, એમાં ખોટું શું? કરણ, આજ સુધી જોતા પોતાના મન માન્યા પ્રેમ લગ્ન કરેલા પતિ પત્નીનો સંસાર સુખી નીવડ્યો નથી. માટે બીજા ત્રીજા જે શીખવે તે બધું માની ન લેવાય કરણ. પણ રાહુલ કઈ એવો ખરાબ માણસ નથી. કરણ, અત્યારે તને મારી વાત કડવી લાગે છે, પણ તું એટલું યાદ રાખજે કે જ્યારે ઝેરી સાપ કરડે છે ને ત્યારે જ એ કેટલો દુઃખદાયી છે એ ખબર પડે છે. કરડ્યા પહેલા તો એ સુવાળો જ લાગે છે. એટલે તું કહેવા શું માંગે છે? હું જે કહેવા માંગુ છું એ સમજવાની શક્તિ અત્યારે તારામાં નથી. પરંતુ એ નક્કી છે કે તું જે કરી રહ્યો છે તેના જવાબમાં માત્ર શૂન્ય જ આવશે. તારું કહેવું એમ જ છે ને કે કરણને હું બગાડું છું? કાંઈ વાંધો નહીં કરણ, હું જાઉં છું. આ તારા મિત્ર તેજસને નથી ગમતું એટલે હું તારા ઘરે નહીં આવું. બસ. રાહુલ, આ ઘર મારું છે, તેજસનું નહીં. તારે આમ જવાનું નથી. તેજસ, મારી અંગત જિંદગીમાં દખલગીરી કરવાનો તને કોઈ હક જ નથી. મારા ઘરમાં તું મારા મિત્રનું અપમાન કરે એ મને બિલકુલ પસંદ નથી. મને લાગે છે કે તારા દિમાગમાં રોમેન્ટિક દુનિયાનું ભૂત ઘર કરી ગયું છે, એટલે તને અત્યારે બીજું કંઈ નહીં દેખાય. પણ એક સાચા મિત્ર તરીકે તને મારી સલાહ એ છે કે કાલથી શરૂ થતી યુવા શિબિરમાં આવજે. પછી તને પોતાને ખબર પડશે કે એક નિસ્વાર્થ સંત યુવાનોનું કેવું ઘડતર કરે છે. જો આવીશ તો ફાવીશ, નહીં તો ન ગણાય એટલું ગુમાવીશ અને જીવનભર પસ્તાઈશ. કરણ, આ તારા મિત્રને તો સત્સંગ સિવાય બીજું કઈ દેખાતું જ નથી લાગતું. તેજસ, આ વખતે શિબિરમાં નહીં આવું તો શું ફરક પડશે? સત્સંગ માટે તો આખી જિંદગી પડી છે. તેજસ, હવે તારી વાતમાં કરણને રસ જ નથી એટલે તું એકલો જ શિબિર કરી આવ ને. સાંભળી લે કરણ, કુસંગ એ તો હળાહળ ઝેર છે, ઝેર. અને સત્સંગ એ તો અમૃતનો દરિયો છે. સાચા સંતોના સમાગમથી તો શૂન્યમાંથી સર્જન થાય છે, પણ કુસંગના યોગથી સર્જનમાંથી શૂન્ય સિવાય કાંઈ થતું નથી. તે વળી આવા 19મી સદીના મિત્ર ક્યારે બનાવ્યા જેને આખો દિવસ સત્સંગ સત્સંગ ને સત્સંગ જ? જાવા દે ને યાર. રાહુલ, આ તો રેશમાનો ફોન છે. શું વાત છે? હાય. હા હા, જઈશું ને. તાજ હોટલમાં જવાની અગાઉ વાત હતી, તેનું શું? ઓકે. તેરા જાદુ ચલ ગયા. અરે પણ રાહુલ, હું એ ટેન્શનમાં છું કે કંપનીમાંથી ટાઈમ કેવી રીતે કાઢીશ. વેરી સિમ્પલ, માર્કેટિંગના બહાને નીકળી જવાનું. તો પપ્પાને ખબર પડી જાય ને. કઈ ખબર નહીં પડે. હવે તું ચિંતા કર્યા વગર હું કહું છું એમ કરવા માંડ, એટલે તારા બધા ટેન્શન દૂર. અરે એનો તો હું માસ્ટર છું, માસ્ટર. પણ કઈ નહીં, તું મારી સાથે રહીશ ને એટલે હું તને બધું શીખવાડી દઈશ. ચાલ ત્યારે હું હવે જાઉં છું. ઓહ, ઓફિસે જવાનું તો મોડું થઈ ગયું. જલ્દી કરવું પડશે. અરે આ શું? આ તો કરણના મોબાઈલનું બિલ લાગે છે. કરણ, હે કરણ! પપ્પા,
તમે મને બોલાવ્યો? તારા મોબાઈલનું આટલું બધું બિલ? હા પપ્પા. આ તારું 5,000 રૂપિયાનું બિલ જોઈને મારું તો માથું જ ફરી ગયું. એ તો મેં એક નવી કંપની જોડે કરાર કર્યા છે ને એમાં. તો શું થઈ ગયું? તેમની સાથે વધારે ફોન કરવા પડ્યા એટલે આટલું બિલ આવ્યું. આટલું બધું બિલ ભાડ્યું છે તે? પપ્પા, અત્યારે હું મંદીનો ફાયદો ઉઠાવવા માંગુ છું. કેમ કે અત્યારે રો મટીરિયલ ઘણું જ સસ્તું મળે છે. એટલે અત્યારે આપણે સસ્તામાં માલ લઈને તેજીમાં વેચી દેવાનું. મારે અત્યારે 50 લાખનો માલ લઈ લેવો છે. એવડી ચાદર હોય એટલા જ પગ લાંબા કરાય, સમજ્યો? પપ્પા, એ તો જૂના જમાનાની વાત છે. આજના જમાનામાં તો જેટલા પગ લાંબા કરો તેટલી ચાદર લાંબી થાય. તમે ચિંતા ના કરતા, હું બધું જ સંભાળી લઈશ. અત્યારે તો મારે આપણી જયપુરની પાર્ટી ઉદય એક્સપોર્ટની સાથે અગત્યની મીટિંગ માટે તાજ હોટલમાં જવાનું છે. હું એમની સાથે કોન્ટેક્ટ વધારવા માંગુ છું. તો હું જાઉં છું. જય સ્વામિનારાયણ અંકલ. જય સ્વામિનારાયણ. આવ બેટા, બેસ. શું ચાલે છે તેજસ? અંકલ, આ કરણ હવે પહેલાનો કરણ નથી રહ્યો. તારી વાતમાં મને કંઈ સમજાયું નહીં. અંકલ, કરણના મિત્રો બદલાઈ ગયા છે. તે યુવા સભામાં પણ આવતો નથી અને સત્સંગ તો એને કડવો ઝેર જેવો લાગે છે. આજકાલ એને રાહુલની વાતમાં વધારે રસ છે અને અને શું? એક મુસલમાનની છોકરી સાથે તેણે ફ્રેન્ડશિપ કરી છે. ખરેખર? તારી કાંઈ ભૂલ તો નથી થતી ને? સાચું કહું અંકલ, માફ કરજો, પણ મને તો લાગે છે કે ભૂલ તો તમે જ કરી રહ્યા છો. તમે તમારા દીકરા પ્રત્યેના મોહમાં છો. તમે તેને MBA ની ડિગ્રી અપાવવામાં સાચા સંસ્કાર આપવાનો તો સાવ ભૂલી જ ગયા છો. અંકલ, ખરેખર કરણ તમને રમાડે છે. અત્યારે પણ તે હોટલ તાજમાં પાર્ટીને મળવા નહીં પણ તેની ગર્લફ્રેન્ડને મળવા ગયો છે. તેજસ, મને તો કંઈ સમજ પડતી નથી. કરણ આવું કરે નહીં. અંકલ, હું તો એટલું જ કહીશ કે કરણના જીવનમાં કુસંગ રૂપી ઝેર વધુ ચડે તે પહેલા જ જો તમે સાવધાન થશો તો એ બચી જશે. નહીં તો આખા ઘરને રોવાનો વારો આવશે. આ કરણ શું કરે છે મને તો કાંઈ સમજ પડતી નથી. હવે આનું શું કરવું એ પણ કંઈ સૂચતું નથી. એનો એક જ ઉપાય છે. પહેલા તમે પોતે નિયમિત સત્સંગમાં આવો, પછી કરણ પણ નિયમિત સંતો ભક્તોનો કાયમ યોગ રાખે તો જ આ દુઃખમાંથી બચી શકશો. અમારા ગુરુજી અમને કાયમ કહે છે કે જેમ ટામેટો ફ્રીઝમાં રહે ત્યાં સુધી બગડે નહીં, તેમ આપણે પણ સત્સંગ રૂપે ફ્રીઝમાં રહેવું તો બગડી ન જવાય. હેલો, કોણ? હા, બોલો સાહેબ. શું? તમને માલ નથી મળ્યો? શું વાત કરો છો? અરે તમે તો અમારી કંપની વિશે જાણો જ છો ને કે અમારી કંપનીની રેપ્યુટેશન કેવી છે. એકવાર પેમેન્ટ મળ્યા પછી અમે એક જ અઠવાડિયામાં માલ મોકલાવી જ દઈએ છીએ. હા, કદાચ એવું પણ બને કે માલ ટ્રાન્સપોર્ટ ઓફિસે જ હોય. શું ત્યાં નથી? સારું, હું તપાસ કરાવી લઈશ. ઓકે. આ કરણે કયા ટ્રાન્સપોર્ટમાં માલ મોકલ્યો હશે? હા, આમને આમ ધંધામાં બેદરકારી રાખશે તો કંપનીની રેપ્યુટેશન ઉપર ભારે અસર પડશે. સમજાવવાને કઈ સમજ પડશે. અરે કરણ બેટા, શું થયું તને? શું વાગી ગયું તને? આવ, બેસ અહીં. શું થયું તને? અંકલ, કરણનો 4 રસ્તા પર એક્સિડન્ટ થયો હતો. હું તરત જ એને હોસ્પિટલમાં લઈ ગયો. હવે બહુ વાંધો નથી અંકલ. શું ફ્રેક્ચર થયું છે? હા પપ્પા, ડોક્ટરનું કહેવું છે કે ઓર્થોપેડિક સર્જનને બતાવવું પડશે. વધુ વાગી ગયું છે. તને મેં ઘણી વાર કીધું છે કે ગાડી ધીમી ચલાવ, પણ તને મારી વાત માનવામાં ક્યાં આવે છે? અંકલ, આ તો ગાડી સ્લીપ થઈ ગઈ હતી. તારા હાથની વીંટી ક્યાં ગઈ?
મને કંઈ જ ખબર નથી. મને વાગ્યું ને ત્યારે ખૂબ ખૂબ પીડા થતી હતી. એટલે મને ખબર જ રહી નથી. કરણ, મેં સાંભળ્યું છે કે તારે કોઈ બીજી નાતની છોકરી સાથે સંબંધ છે. છોકરી? ના પપ્પા, હું તો પાર્ટીને મળવા ગયો હતો. તો પછી તારી સાથે આજે હોટલમાં કોણ હતું? રેશમાની વાત કરે છે. અંકલ, એ તો જે પાર્ટી આવેલી ને એની સેક્રેટરી હતી. અને આ બધી કેમ ખબર? અંકલ, એ પાર્ટીને મેં જ તો કરણ સાથે કોન્ટેક્ટ કરાવ્યો છે. ઓહ, એમ વાત છે. પણ તેજસ તો મને કઈ બીજું જ કહેતો હતો કે કરણને એની સાથે. પપ્પા તમે તેજસ્યાની વાત તો માનતા જ નહીં. આ સત્સંગીઓ વાતે વાતે ભગોવ્યા જ કરે છે. પણ પપ્પા, હવે તો તમને વિશ્વાસ બેઠો ને કે હું કોઈ આડી લાઈને નથી. પણ તેજસને ખોટું બોલવાનું કારણ શું? એ ખબર નહીં. પણ શું આ રાહુલ સત્સંગી નથી એટલે મારે એને મિત્ર પણ ન બનાવવો? બોલો પપ્પા, એવા મિત્રો તો તમારે પણ ઘણા છે જ ને. અંકલ, હું ભલે સત્સંગી નથી, પણ કઈ કરણનો દુશ્મન થોડો છું. હું પણ કરણનું સારું જ ઈચ્છું છું. બેટા કરણ, તેજસ પણ ક્યારેય ખોટું બોલતો નથી. પણ હોઈ શકે કે એને ગેરસમજ થઈ હોય. પપ્પા એને ગેરસમજ વારે વારે થઈ જાય છે. પણ હું સારી રીતે જાણું છું કે મારે શું કરવું જોઈએ. જે હોય તે, પણ જિંદગીમાં એક વાત ખાસ યાદ રાખજે. ધનુષ્યમાંથી નીકળેલું તીર અને વીતેલો સમય ક્યારેય પાછા આવતા નથી. માટે જે કંઈ પણ કરે તે સમજી વિચારીને કરજે. હા પપ્પા, તમે એ બધી ચિંતા છોડી દો. હવે તો હું એક સારો નિશાનબાજ બની ગયો છું. એટલે મારું તીર નકામું જાશે. કાંઈ નહીં, તું હેમ કેમ છે એટલે સારું. હું અત્યારે ડોક્ટર ભીંગડાવાળાને આ તારો રિપોર્ટ બતાવી આવું છું. કરણ, આ ગાડી સ્લીપ કઈ રીતે ખાઈ ગઈ? હું તને કહેતો જ હતો ને કે તું મને આ વાઈન પાવાનું રહેવા દે. આમલેટ પણ પરાણે ખવડાવી અને પાછો તે ફરીવાર પેક પીવડાવ્યો. એટલે મને કીક લાગી ગઈ હતી. અને પછી બાઇક ચલાવતા ચલાવતા ચક્કર આવ્યા. એટલે બેલેન્સ ન રહ્યું. પણ તારી આ વીટી ગઈ ક્યાં? એ તો મેં રેશમાને આપી દીધી છે. આટલી મોંઘી વીટી તે એને આપી દીધી? અરે રાહુલ, પ્રેમમાં મોંઘું શું અને સોંઘું શું? હા, હું જાણું છું કે તમે મને ફરિયાદ કરી અને 15 દિવસ થઈ ગયા. પણ હમણાં મારા દીકરાને એક્સિડન્ટ થયો છે તે હું એની દોડધામમાં હતો. પણ હવે તમને માલ જલ્દી મળી જશે. હા, ઓકે. અંકલ, કરણને હવે કેમ છે? આ પપ્પા કહેતા હતા કે કરણને એક્સિડન્ટ થયો છે. કરણને એક્સિડન્ટ થયો એને તો ઘણા દિવસ થઈ ગયા. હવે તો એને સારું થઈ ગયું છે. અંકલ, હું તો સંતોની સાથે ગામડે ફરવા ગયો હતો એટલે મને કઈ જ ખબર નથી. તેજસ, આ કરણને પણ સંતોની નજીક લઈ જા ને તો એનું પણ જીવન સુધરે. એ શું કરે છે એની ખબર જ પડતી નથી. મને કીધું છે કે હું 3 દિવસમાં બધાના માલ મોકલી જ દઈશ. હજી મોકલ્યા નથી. ખોટું બોલતો હોય એવું મને લાગે છે. અંકલ, એ તો થવાનું જ. તમે એને તમારી સંપત્તિ અને સત્તા આપી છે, પણ તેને સંસ્કાર નથી આપ્યા. મને પણ એ જ ચિંતા થાય છે કે એની જિંદગી ક્યાં જઈને ઊભી રહેશે. અંકલ, કુસંગ એ તો જીવતું ભૂત છે અને એ વળગ્યા પછી ત્યારે જ નીકળે છે જ્યારે તમારું અસ્તિત્વ શૂન્ય થઈ જાય. અને મને સાંભળવા મળ્યું છે કે આ એક્સિડન્ટ પણ એટલે જ થયો છે કે દારૂ પીને ગાડી ચલાવતો હતો.
દારૂ? અને એ પણ કરણ? ના ના ના, કરણ ક્યારેય કોઈ દિવસ દારૂ તો પીએ જ નહીં. અંકલ, તમે તો દારૂની ના પાડો છો, પણ કરણ તો નોનવેજ ખાવામાં પાછળ નથી. તમને એ જ વાત કહેવા હું આવ્યો છું. કરણને પાછા વળવાનો હજી સમય છે. હજી તેને કુસંગરૂપી ઝેરી સાપે ડંખ જ માર્યો છે. એ જો નહીં ચેતે તો આખા શરીરમાં ઝેર ચડ્યા પછી એનું જીવન ઝેર બની જશે. પુત્રો મોહમાં તમને દેખાતું નથી, પણ પ્લીઝ અંકલ, અંકલ, અંકલ ચેતો, નહીં તો... હે ભગવાન, હું શું સાંભળી રહ્યો છું? અમારા ગુરુજી કાયમ કહે છે કે વ્યસનથી શાંતિ નહીં, શાંતિનો ભ્રમ અને અશાંતિ જ મળે છે. વ્યસન એટલે વિનાશ જ. જો વ્યસન કરવું જ હોય તો સત્સંગ, ભજન અને સેવાનું જ કરાય. કરણ, કરણ, આ તેજસ શું કહે છે? શું આ બધું સાચું છે? પપ્પા, આ તેજસને તો એમ જ છે કે આ દુનિયામાં એ જ એક સારો છે અને બીજા બધા પકડી ગયા છે. કરણ, સ્વામિનારાયણ ભગવાને વચરામૃતમાં કહ્યું છે કે મિત્ર તેને જાણવો કે જે પોતાના હિતની વાત દુઃખ લગાડીને પણ કહે. અને તું જેને તારો સાચો મિત્ર સમજે છે એ તો ઝેર છે, ઝેર. એટલે હું રાહુલ સાથે મિત્રતા તોડી નાખું એમ જ કહે છે ને? હા, એક રાહુલ જ નહીં, પણ જે કોઈ કુસંસ્કારી હોય તે બધાની સાથે મિત્રતા તોડી સાચા સત્સંગી અને સંસ્કારી યુવકોની સાથે ખાસ મિત્રતા કરી લે. અત્યારના જમાનાની સાથે રહેવું જોઈએ તેજસભાઈ. એની તમને ભગત લોકોને શું ખબર હોય? આવી જિંદગીથી કાયમી સુખ શાંતિ મળ્યા હોય એવો એક તો બતાવ કરણભાઈ. આમાં તમારી પ્રગતિ શું? બેટા, જે પણ કરે તે સમજી વિચારીને કરજે. કોઈ દિવસ ગણતરી કર્યા વગર કંઈ પણ કરતો નહીં. હું ગણતરી કર્યા વગર કોઈ દિવસ ચાલતો જ નથી. અને મારા ગણિતમાં 1+1 બરાબર 2 થાય છે. મતલબ પ્રગતિ જ થઈ રહી છે. તારું ગણિત હું આધ્યાત્મિક એંગલથી જોઉં છું તો મને 1 - 1 = 0 એમ જવાબ આવે છે. એટલે કે પડતી ને માત્ર પડતી. અંકલ, કરણને અને તમને પણ અત્યારે મારી વાત નહીં સમજાય, પરંતુ જ્યારે બધી જ બાજુથી ફટકાર લાગશે ત્યારે જ તમને ખરું ભાન થશે. ઓહ, મારે ઘર સભાનો ટાઈમ થઈ ગયો. જલ્દી ઘર પહોંચવું પડશે. ચાલો ત્યારે, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તેજસ કેવો સંસ્કારી છોકરો છે. ખબર નહીં તેને તેના ગુરુજી અને સંતો કેવી ટ્રેનિંગ આપે છે. એને કોઈ દિવસ ટેન્શનનો અનુભવ જ નથી થતો. એના ઘરમાં કોઈ દિવસ ઝઘડા કે કંકાસ નથી જોયા. હાય રેશમા. વોટ? શું વાત કરે છે? પ્લેઝન્ટ સરપ્રાઈઝ? કેમ નહીં? અરે તને ગિફ્ટ તો હું આપીશ, પણ અત્યારે નહીં કહું. ના ના, હું તને સરપ્રાઈઝ આપવા માંગુ છું. હા હા. અરે કરણ, આ શું ગિફ્ટની તૈયારી ચાલી રહી છે? એ તો રેશમાનો ફોન હતો કે 5મી તારીખે તેનો બર્થડે છે તો કંઈક ગિફ્ટ. આમ તો હમણાં જ મોંઘી ડાયમંડ જ્વેલરી મેં એને લઈ આપી છે, પણ બર્થડે નિમિત્તે કંઈક થાય તો વધુ સારું એમ કહે છે. હવે ઘી ઢોળાય તો ખીચડીમાં જ છે ને, એમાં શું વાંધો? એ તો સાચું, પણ રૂપિયાની બહુ ખેંચ પડી રહી છે. મોટા ભાગના વેપારીના એડવાન્સ પેમેન્ટ લઈને મેં એની પાછળ વાપરી નાખ્યા છે. હવે ક્યાંયથી મેળ પડે તેમ લાગતું નથી. વેપારીઓના પણ ફોન પર ફોન આવી રહ્યા છે. થોડું ટેન્શન વધી રહ્યું છે યાર. અરે યાર, ટેન્શન બેન્શન આટા મારે, આમાં તો કાંઈ મૂંઝાવાનું થોડું હોય. તો પછી આમાંથી બહાર કેમ નીકળવું? અરે તારા માટે તો હું એક નવો જ જાદુ લાવ્યો છું. તું પૈસા ઉપર હાથ ફેરવે એટલે પૈસા જ પૈસા. એવો તે શું જાદુ લાવ્યો છે તું? ક્રિકેટ એટલે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ. એમાં આપણને શું ફાયદો? અરે યાર, ફાયદો જ ફાયદો છે. બસ તું 30 લાખ રૂપિયાની સગવડ મને કરી દે એટલે તારા એક દિવસમાં ડબલ. હે? પણ એ કેવી રીતે? જો અત્યારે
ધોની ફૂલ ફોર્મમાં છે. તારે પૂરેપૂરા પૈસા બેટિંગ પર લગાવવાના. જો ધોની સદી મારે એટલે તારા રૂપિયા પૂરા 60 લાખ. અરે પણ રાહુલ, અત્યારે એ જ મોટો પ્રોબ્લેમ છે. મેં તને કહ્યું તેમ અત્યારે મારી પાસે રો મટીરિયલના પૈસા પણ નથી વધ્યા. પણ તારી પાસે બીજે કંઈક થી સગવડ થાય એમ તો હશે જ ને. ભાઈ નથી થાય એમ. અત્યાર સુધીમાં 10 લાખ તો વપરાઈ ગયા છે. બસ હવે એક અમારી મેઇન પાર્ટી ઉદય એક્સપોર્ટમાંથી પેમેન્ટ કઢાવવાની કોશિશ કરું છું. જો આવી જાય તો પૂરા 30 લાખ આવે. તું ગમે તેમ કરીને પાર્ટી પાસેથી પેમેન્ટ મંગાવી જ લે. કાલ સવાર સુધીમાં જો તારી પાસે 30 લાખ આવી જાય ને તો જે વપરાઈ ગયા છે એ પૈસા પણ તારા કવર થઈ જશે. એટલે તારા પપ્પાને ખબર જ નહીં પડે. પણ જો આ 30 લાખ રૂપિયા મારા ગયા તો? અરે યાર, તું તો વધારે પડતો અપસેટ થઈ જાય છે. લોકોએ અત્યારે કરોડો રૂપિયા લગાડ્યા છે. તારા 30 લાખ તો ચટણી કહેવાય. બીજા બધા મૂર્ખા થોડા છે કે આમને આમ રૂપિયા લગાવે અને સટ્ટો રમે. પણ તું એટલા વિશ્વાસથી કેમ કહે છે કે કાલે ધોની સેન્ચુરી મારશે જ? કરણ, તું આ તારા દોસ્ત રાહુલને નથી જાણતો. એક બુદ્ધિના ભંડા મને ખબર છે. યાર, તું તો આમાં પણ માસ્ટર લાગે છે, માસ્ટર. એટલે તો કહું છું, તું બધી ચિંતા છોડી દે. હવે આ તારી છેલ્લી ચિંતા છે. સારું, તો હું કાલે ટ્રાય કરું છું. 30 લાખ તૈયાર રાખજે. હું કાલે સવારે આવું છું. ચાલો કે બાય. હા, બોલ બોલ રાહુલ. અરે યાર, એક મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે. મારી બધી જ ધારણા ખોટી પડી. અરે ધોની શૂન્યમાં આઉટ થઈ ગયો યાર. શૂન્યમાં આઉટ? એટલે શું? એટલે શું મારા રૂપિયા પણ શૂન્ય થઈ ગયા? અરે યાર, હું મારા પપ્પાને શું કહીશ? હજી એક રસ્તો છે. તો પછી જલ્દી બોલ, શું કરવું પડશે? હજી બીજા 30 લાખ રૂપિયા હોય ને તો કામ થાય એમ છે. બીજા 30? આ 40 નું તો આંદોલન થઈ ગયું. હવે આટલી મોટી રકમ ક્યાંથી કાઢું? અમારો બંગલો તો તારા નામનો જ છે ને. એટલે શું આ બંગલો વેચી નાખું? હું તને વેચવાનું ક્યાં કહું છું? એક દિવસ માટે આ બંગલાને ગીરવે મૂકી દેવાનો. આવી જાય એટલે ઘર છોડી દેવાનું. પણ શું પણ? હવે તું બીજું કરીશ પણ શું? જો તારે તારા ગયેલા રૂપિયા કવર કરવા હશે તો જોકી પર રૂપિયા લગાડવા જ પડશે. એ સિવાય બીજો કોઈ છૂટકો જ નથી. જોકી? હા, જો સાંભળ, મારી પાસે એક વેપારી છે જે રૂપિયા દેવા તૈયાર છે. તું માત્ર બંગલાના કાગળ તૈયાર રાખજે, હું લેવા આવું છું. સારું, તું આવ, હું વ્યવસ્થા કરી રાખું છું. પણ જોજે, આમાં ગયા ને તો હું તો સાવ પાયમાલ થઈ જઈશ. ચિંતા ના કર, બધું રેડી થઈ જશે. ઓકે, તો હું આવું છું હવે. કરણ, તું ખરેખર ભાનમાં તો છે ને? તારા પપ્પાની જિંદગી ભરની મૂડી તું કોને આપે છે એ તને ખ્યાલ તો છે ને? એ જસ, તને આમાં કઈ ખ્યાલ ના આવે? મને ખ્યાલ આવે છે એટલે જ તો કહું છું. સટ્ટો રમવો એટલે જુગાર કહેવાય. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે જુગાર ક્યારેય રમવો નહીં. મારા ગુરુજી તથા સંતો પણ મને એ જ શીખવાડે છે કે આપણા વહાલા મહારાજની આજ્ઞા ક્યારેય લોપવી નહીં. એ જ સુખનો સાચો રસ્તો છે. અને જો આજ્ઞા લોપી તો દુઃખ સામે જ બેઠું હશે એમ સમજવું. એમ ભગત રહેવાથી કઈ ગાડી બંગલા વાળા ન થવાય. હું પણ એ જ કહું છું કે ગાડી બંગલા ન થાય પણ હોય એ તો ન જાય. બંદોબસ્ત થઈ ગયો? હા, એક જ મિનિટમાં આવ્યો. લે જોજે. આ મારી છેલ્લી. તું નાહકની ચિંતા કરે છે. આજે તારું બધું કામ પતી જશે, પછી કાંઈ. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં ભાર દઈને આજ્ઞા કરી છે કે પોતાનો મિત્ર હોય કે પુત્ર, કોઈ પણની સાથે લખાણ કર્યા વગર વ્યવહાર કરવો નહીં. અને
તે તો કઈ લખાણ કર્યા વગર જ આ રાહુલને તારી જિંદગીની મૂડી આપી દીધી. તે એના પરિણામની ચિંતા કરી છે? રાહુલ મને કાયમ કહે છે કે પરિણામની ચિંતા કરવા રહીએ તો ક્યારેય આગળ ન આવી શકાય. જે પરિણામનો વિચાર કરીને કાર્ય કરે છે તે જ ખરેખર દરેક ક્ષેત્રમાં આગળ આવી શકે છે અને તે જ મહાન બને છે. હું તો બરાબર લાઈન ઉપર જ છું એવું મને લાગે છે. તમે લોકો મારી પરિસ્થિતિ જ નથી સમજી શકતા. મેં તો તને બચાવવાની ઘણી કોશિશ કરી પણ તું સમજી જ ન શક્યો. હવે તો તને કુસંગનો ખરેખરો ડંખ લાગી ગયો છે. તેનું ઝેર ચડશે ત્યારે તારી પાસે કોઈ ઉપાય નહીં હોય. અરે રે, શું થયું હશે? આ રાહુલ ગયો એને તો ઘણો સમય થઈ ગયો. આ રાહુલે ફોન કેમ બંધ કરી દીધો હશે? કઈ સમજાતું નથી. ફોન કેમ ઉપાડતો નથી? અરે આ તો કરણનો મોબાઈલ છે. કરણ, કરણ ક્યાં ગયો? હવે આનું મારે શું કરવું એની મને કઈ સમજ પડતી નથી. જય સ્વામિનારાયણ. તેજસ, અંકલ, જય સ્વામિનારાયણ. કરણ તારી સાથે છે? ના અંકલ, મારી સાથે નથી. કેમ, શું થયું? આ મોબાઈલ ઘરે મૂકીને ક્યાંક જતો રહ્યો લાગે છે. ઓહ, ઓ ભગવાન, આપને ચક્કર ક્યાં આવવા માંડ્યા? ચક્કર તો બે મને આવી રહ્યા હે. પૂરા 30 લાખ મારા ગયા હે. તને કે ચક્કર આવે? 10 લાખ રૂપિયા આપ્યા એને 15 દિવસ થઈ ગયા અને તમે જવાબ ન આપો એટલે શું? અમે હાથ ઉપર હાથ રાખીને બેસી રહીએ? तुम लोगों का नाटक बहुत हो गया. अभी हम नुकसान करके एक भी धंधा नहीं करना चाहते. ओए पाजी, पैसे खा गए और माल नहीं भेजा. अगर मेरा पैसा नहीं मिला ना तो गुरुद्वारे की कसम छट्टी का दूध याद दिला दूंगा, वरना मैं पंजाब का पुत्र नहीं. અબે અડુ, હું જાણો નહીં. રૂપિયા અબારી આવે, તારો માલ નહીં ચાવે. કોઈએ ઊંચા અવાજે બોલવાની જરૂર નથી. કાલે તમારા બધાના પૈસા મળી જશે. કરણ, મારી જિંદગીમાં મેં આવું અપમાન કોઈ દિવસ સહન નથી કર્યું, પણ આજે તારા આ પાપે મારે નીચું જોવાનો વારો આવ્યો છે. પપ્પા, તમારે નીચું જોવાની કાંઈ જરૂર નથી. આ બધાને હું કાલે જ પૈસા આપી દઈશ. હવે અમને તારા કાલ પર વિશ્વાસ જ નથી. अगर मेरा पैसा भी कल नहीं मिला ना तो तुम बाप बेटे दोनों की कब्र यहाँ बना दूंगा. पूरे पैसे निकल गए और बहाने बनाता है पाजी कहीं का. આજે મને એમ થાય છે કે જો ધરતી ફાટી જાય તો હું એમાં સમાઈ જાઉં. બાનાબાજી બંધ કરો. મારા પૈસા અબાડી જ આવે. તમારા પૈસા અત્યારે નહીં મળે. કાલે તમને બધાને મળી જશે. કાલે પૈસા લીધા વગર જવાગા નહીં. ચાલો ભાઈ, ચાલો. મારી જે કાંઈ મૂડી છે એ ભેગી કરતાંય આના રૂપિયા દઈ શકું તેમ નથી. તે તો મારી જિંદગીની બધી જ કમાણી બરબાદ કરી નાખી. આજે તારી પાસે પૈસા નથી તો કાલે ક્યાંથી કાઢીશ? વાહ, કાલે હું આ બધાને પૈસા આપી દઈશ. તને તને રૂપિયાની કિંમત કરતા આવડી જ નહીં દીકરા. અંકલ, કરણને રૂપિયાની જ નહીં પરંતુ એને પોતાની અમૂલ્ય જિંદગીની પણ કિંમત કરતા નથી આવડી. મને ખબર છે તું મારા પપ્પાનું ટેન્શન વધારવા જ આવ્યો છે. કરણ, હજી તું અંધારામાં જ છે. મેં તને અંધારામાંથી બહાર કાઢવાની ઘણી કોશિશ કરી
પણ તને મગજમાં વાત બેઠી જ નહીં. તું કહેવા શું માંગે છે એ કહી દે ને. તું જેને તારો મિત્ર માને છે એ રાહુલનો તું મિત્ર નહીં પણ એકમાત્ર લક્ષ્ય હતો, અને એટલે જ એ તારી પ્રદક્ષિણા કરતો હતો. પણ હવે એની પ્રદક્ષિણા પૂરી થઈ ગઈ છે. તેજસ, તારી મતિમાં જે હોય તે, પણ મને વિશ્વાસ છે કે કાલ સુધીમાં રાહુલ જરૂર આવી જશે. કરણ, જીવનની તમામ સુવર્ણ તકો તું અત્યારે ચૂકી ગયો છે, એટલે હવે તારી પાસે શૂન્ય સિવાય કંઈ જ છે નહીં. શૂન્ય શૂન્ય શૂન્ય. તને મારું અસ્તિત્વ કેમ શૂન્ય જ દેખાય છે? આજ તને મારું અસ્તિત્વ ભલે શૂન્ય લાગતું હોય, પણ કાલે હું તને બતાવી દઈશ. એક વાર તું રાહુલને આવવા દે એટલે તને તારા બધા જ સવાલના જવાબ આપોઆપ મળી જશે. કરણ, તું જે રેશમા માટે પાગલ હતો તે આજ તારી પાસે પૈસા નથી એટલે હવે હું કદી એ ન માનું એ મારા વિનાનું જીવન કલ્પી શકે. જો હું હમણાં જ એને ફોન લગાવું છું. મારા બેટા એકેય ફોન જ ઉઠાવતા નથી. રેશમા, રાહુલ, ક્યાં છો યાર તમે? તું કહેતો હતો ને કે એ મને પ્રેમ કરે છે, મારા વગર રહી શકે તેમ નથી. બોલ બોલ, હવે બોલ. કરણ, તે તો મારું નાક કપાવ્યું, ક્યાંય મોઢું બતાવવાને લાયક રહેવા દીધો નથી. કરણ, હવે તું સાંભળ તારી પ્રેમ કહાનીનો ટર્નિંગ પોઈન્ટ. તારી એ રેશમાએ લગ્ન કરી લીધા છે, અને એ પણ લગ્ન બને જ નહીં. હું આ તારી વાત કોઈ કાળે માનું જ નહીં. એ મારા વગર બીજા કોઈની સાથે લગ્ન કરે જ નહીં. કોઈ બીજા સાથે નહીં, પણ એણે રાહુલ સાથે જ લગ્ન કરી લીધા છે. વોટ નોનસેન્સ! શું અનાપ શનાપ બોલે છે? ભાનમાં તો છે ને? ભાન તો તને નથી રહ્યું. આટલું થયું છતાં પણ હજુ તને વિશ્વાસ નથી કે આ સાચું બોલે છે. હા કરણ, બંનેએ મળીને તને નચાવવા સિવાય બીજું કંઈ કર્યું જ નથી. જો એણે મને દગો દીધો હશે ને તો હું એ બેયને ઠેકાણે પાડી દઈશ, ભલે મારું જે થાય તે. હવે તું ઠેકાણે પાડે કે ન પાડે, પણ અત્યારે તો તને એમણે ઠેકાણે પાડી દીધો છે. જો તારી વાત સાચી હશે ને તો એ બંને પાતાળમાં હશે ને તો પણ એકેયને છોડવાનો નથી. કરણ, તે માન્યું જ નહીં કે આ જગતમાં ભગવાન અને સંતો સિવાય બધા જ સ્વાર્થી છે, પણ તે તારા જીવનમાં સત્સંગ રૂપી સરવાળો કરવાને બદલે કુસંગ રૂપી બાદબાકી જ કરી, એટલે તારા હાથમાં શૂન્ય સિવાય કાંઈ વધ્યું નહીં. તો સારું તેજસ, હું નીકળું. બસ તો ચાલ ત્યારે. હું એકેય હરામીને છોડવાનો નથી. અંકલ, આજે જો મારા પર ભગવાન તથા સંતોની કૃપા ન હોત ને તો મારી પણ આવી જ દશા હોત. મને પણ રાહુલ જેવા ઘણા મિત્રો મળ્યા હતા, પણ ભગવાન સ્વામિનારાયણ તથા પૂજ્ય ગુરુજીની શીખ, યુવા સભામાં થતી ટકોર અને યુવા શિબિરમાં થતું ઘડતર એ મારા જીવનમાં ઢાલ બની કુસંગથી રક્ષા કરે છે. બાપનું નામ બોળે એવા દીકરા હોય તો એ દીકરા શું કામના? આજે મારે કોઈની પાસે હાથ લાંબો કરાય એમ નથી, કેમ કે સગા સંબંધી બધાને ખબર પડી ગઈ છે કે કરણે 70 લાખનું દેવું કરી નાખ્યું છે. અંકલ, આજે તો રવિ સભા છે એટલે મારે ત્યાં જવાનું છે. જો તમે પણ ત્યાં આવો ને તો તમારું ટેન્શન ઘણું હળવું થઈ જાય. જોઉં છું, આની હોળીમાંથી નીકળાય તો આવીશ. સારું. જય સ્વામિનારાયણ. હા, જય સ્વામિનારાયણ. હવે આ છોકરાનું મારે શું કરવું? લેણાવાળા આવીને ઉભા રહેશે. જિંદગીમાં કોઈએ મારી સામે આંગળી ચીંધી નથી, ને આજે આ નાલાયકને લીધે મારે નીચે જોવાનું થશે. એક ઉપાય છે, જો કોઈક મને થોડાક રૂપિયાની મદદ કરે તો. જય સ્વામિનારાયણ. જયંત મામા, રામ બોલું છું. જય સ્વામિનારાયણ ભાણા. સારું કર્યું તે ફોન કર્યો. હું હમણાં જ તારી મામીને ફોન કરવા માટે કહેતો હતો. મામા, થોડા રૂપિયાની જરૂર પડી છે, અને
તને ખબર તો છે ને ભાણા, મારો ધંધો હમણાં જરા ડીમ ચાલે છે, એટલે મારે પણ ભાણા, હા, મેં વાત સાંભળી છે કે કરણને દેવું કરી નાખ્યું છે. શું આ વાત સાચી છે? તમને ખબર પડી છે એટલે વાત તો સાચી જ હશે ને મામા. ખરેખર ખરેખર આ લોકો સ્વાર્થી જ છે. તેજસ કહેતો હતો કે ભગવાન અને સંતો સિવાય કોઈ આપણું નથી, એ સાવ સાચું છે. એ ભગવાન ભગવાન હા 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 છાતીમાં કેમ દુખે છે? આટલો બધો દુખાવો? તેજસ, કરણ, કરણ, તેજસ, કોઈ છે? હરામી રાહુલે મારી નાખ્યો, માંડ માંડ બચ્યો. પપ્પા, જેને મેં મારું સર્વસ્વ સોંપી દીધું એને જ મને દગો દીધો. ગમે તેમ કરીને ભાગીને આવ્યો, નહીતર આજ હું જાતનો જવાનો હતો. પપ્પા, આજે હું તમારી પાસે માફી માંગુ છું. મેં તમારી આગળ ખોટું બોલીને ન કરવાના કામ કર્યા. મેં રાહુલ જેવા પાખંડીનો સંગ કરીને મારા જીવનને શૂન્ય બનાવી દીધું. અરે કરણ, આ બધું શું થયું તને? એ રેશમા અને રાહુલ બંને મળી ગુંડા દ્વારા મને મારી જ નાખવાના હતા, પણ હું છટકીને નીકળી ગયો. આજે મને પસ્તાવો થાય છે. મેં બહુ ખોટું કર્યું. હવે પસ્તાવાથી કઈ નહીં વળે. બાવળિયા વાવ્યા હોય તેમાંથી તો કાંટા જ મળે. એમાંથી કઈ કેસર કેરીની આશા ન રખાય. તેજસ, મને ચક્કર આવે છે. સુઈ જા. અંકલ, તમે કઈ બોલતા નથી? અંકલ, આ કરણને બહુ પીડા થાય છે, ચક્કર આવે છે, બેભાન થઈ ગયો. હું કોને બોલાવું? એ તુલસી કાકા! શું થયું બેટા? શું થયું? અંકલ, આ જો ને, આ રામ અંકલ ને કઈ થઈ ગયું લાગે છે. બેટા આને જલ્દી હોસ્પિટલ લઈ જવા પડશે. તું જલ્દી હાલ, આપણે હોસ્પિટલ લઈ જઈએ. હાલ જલ્દી, હાલ જલ્દી, ઉપાડાને. હાલો આપણે. अरे रातों की नींद हराम करके हाँ आराम से सुतो है। आज तो मैं छोड़ने वाला नहीं हूँ इसको। आराम ज्यादा आराम से सोया है, डाल दो साले में पानी। હરામજાદો કોણ છે? આ મારે માથે પાણી નાખે છે? थारो बाप वे। ઘોડા ઉપર પાણી શેના નાખો છો? चल निकाल पैसे निकाल। ओए पाजी, मुझे मालूम था कि तेरे पास फूटी कड़ी नहीं है, इसलिए तेरे घर का सामान हम ले जाएंगे और तेरा घर भी कब्जे में ले लेंगे। અમે તારા નોકર નથી, તે રૂપિયા કમાઈને તને આપીએ। ओए पुत्र, उठा लो सामान और कर दो पूरा घर खाली। कल आके पूरा घर भी कब्जे कर लेंगे, कुछ भी सामान बचने ना पाए। हाँ हाँ भाया, हाँ गया। चलो ये सामान उठा लो, सामान उठा लो। ये ले लो। हाँ खबरदार, एक पण वस्तुने हाथ लगाड्यो છે तो क्या करेगा तुम? हाँ ले लो ये सब सामान, एक भी चीज बचने न पावे।
તેજસ, કેમ? શું થયું? પપ્પાને કેમ છે? તારા પપ્પાને એટેક આવી ગયો છે ને અમે હોસ્પિટલ પહોંચીએ ત્યાં ઘણું જ મોડું થઈ ગયું હતું. અને એટલે એટલે શું? બોલ બોલ તેજસ. કરણ, તારા પપ્પા આપણને બધાને છોડીને કાયમ માટે જતા રહ્યા છે. નહીં નહીં અને એનું કારણ તું છે. નહીં. તું શું મારા પપ્પા મને આમ છોડીને જતા રહ્યા? હા કરણ, તારા કારનામાએ તારા પપ્પાની જિંદગીનો ભોગ લીધો. તને સંતોનો સંગ કરી જીવન સુધારવાનું ક્યારેય સૂઝ્યું જ નહીં. હવે હું ક્યાંય ન રહ્યો. મેં મારા પાપે મારા બાપને ખોયા, સારા મિત્રોને ખોયા. મને તો તે ઘણી વાર ચેતવ્યો હતો કે તું આ કુસંગ છોડી દે, યુવા સભામાં આવ, યુવા શિબિરમાં આવ, તને સંતો સુખીઓ કરશે. અને મારા જીવનને મેં જ શૂન્ય બનાવી દીધું. શૂન્ય બનાવી દીધું. મારા જીવનને મેં શૂન્ય બનાવી દીધું. હવે હું શેને આધારે જીવીશ? મારી પાસે આપઘાત કરવા સિવાય કોઈ રસ્તો જ નથી રહ્યો. જો આ રહ્યો ઇન્સ્પેક્ટર સાહેબ, આ છે દગાબાજ કરણ. તો આ છે સાલો કેમ? એના કર્મો તો એના મોં પર જ કોકે ચિતરી દીધા છે. આ તમારી ખુશામત કયા મહેરબાને કરી છે સાહેબ? આ તો પેલા રાહુલ અને રેશમા મને મારી જ નાખવાના હતા. બે ગુંડા પણ સાથે આવેલા. હું માંડ જીવ બચાવીને નીકળ્યો છું સાહેબ. ને આ સાહેબ કોણ છે? તારા માસ્ટર માઇન્ડ ના મેનેજર? ના સાહેબ, આ તો મારા પપ્પાના મિત્રનો છોકરો તેજસ છે. ઈ મારા જેવો નથી. સત્સંગી અને સંસ્કારી છે. એને તો મને ઘણો સમજાવ્યો, પણ હું અપકર્મી, એને જ પોતાનો વૈરી માની બેઠો હતો. આજ હું એનું જ ફળ ભોગવું છું સાહેબ. તને એક્ટિંગ કરતા સરસ આવડે છે કેમ? अरे ये तो मगरमच्छ के आंसू है, इस हरामी का विश्वास मत करना साहब. ના સાહેબ, હું એને જાણું છું. આ એનો ખરો પસ્તાવો છે. કરણ, તું સત્યને સમજો ખરો, પણ ઘણો મોડો. તે ભગવાન સ્વામિનારાયણની અનેક આજ્ઞાઓ લોપી છે, તેથી તેનું ફળ તો ભોગવવું જ પડશે. પરંતુ તારી પાસે હજી સમય છે. સાચા દિલથી શ્રી હરિને શરણે જા, તો દયાળુ પ્રભુ તને આમાંથી જલ્દી છૂટો કરશે. હવાલદાર, જોયું ને ખોટું કરવાનું ફળ. હા, હવે ચટકી પીસો જેલમાં જઈને. મિસ્ટર તેજસ, આપની વાત સાચી છે, પણ કાયદાની કાર્યવાહી પ્રમાણે કરણને સજા તો ભોગવવી જ પડશે. મિસ્ટર કરણ, આ તમારા મિત્રનું કહેવું માન્ય હોત તો આ દિવસ તમારે ભાગ્યે ન આવત. સાચી વાત છે, સાચી વાત છે. તેજસ, રાજી રહેજે દોસ્ત. મેં તારો ઘણો અપરાધ કર્યો છે, પણ હવે હું સમજી શક્યો છું કે સાચા સંતોનો સમાગમ જ સુખનો રસ્તો છે. ભગવાનની આજ્ઞાઓ પરમ હિતકારી છે. જ્યારે આ કુસંગ તો કાળોતરો ઝેરી સાપ છે, દુઃખનો દરિયો છે, અંક વિનાનો શૂન્ય છે. શૂન્ય, શૂન્ય, માત્ર શૂન્ય.